તો જય શ્રી રામ મિત્રો બધાને. આજે હવારમાં પોરમાં આવવાની હતી રેતીની રિક્ષા ને અહીંયા ઠલવવાની હતી રેતી, એટલા માટે આપણે પાવડો ને તરફા લઈને વયા ગયા બહાર અને એ જગ્યાએ પાથરી વાળો તરફા. A few moments later. થોડીક જ વારમાં આવી ગયા રેતી વાળા અને ઠલવી નાખી રેતી. આપણે પૈસા ગણી લીધા અને એ ભાઈ પૈસા ગણી લીધા. રેતીની રિક્ષા ગઈ, તરત જ આવ્યા ડમ્ફર વાળા. ડમ્ફર વાળા ગયા, તરત જ આવી ગયા રેતીમાં રમનારા બાદશાહ ને આપણે ઘડીક વાર રમી લીધી ફ્રી ફાયર. ત્યારબાદ આપણે અંદર તરફા પાથરી લીધો ને તગારું પાવડો લઈને હાલતા થઈ ગયા બહારથી તગારા ભરતા ગયા અને અંદર તગારા નાખતા ગયા. હળવે નાખતા ગયા અને હળવે ભરતા ગયા. ખબર જ ન પડી ક્યારે બધી અંદર રેતી હરાઈ ગઈ. રેતી અંદર હાર્યા પછી આપણે ત્યાં કણે ફળિયામાં પોળી કરી નાખી, કેમ કે રેતી હતી લીલી અને એને હુકાવાની હતી આપણે તડકે. ત્યારબાદ આપણે ખાવા બેસી ગયા અને ખાવામાં હતા મસ્ત મજાના પાવ બટેટા અને મસ્ત મજાની ખાટી છાશ. ખાઈ લીધા પછી આપણે વયા ગયા રેતીમાં અને રેતીમાં કરવા માંડ્યા મસ્તી અને કરવા માંડ્યા રેતીને સીધી. ખબર જ ના પડી કે ક્યારે રેતી સીધી થઈ ગઈ અને મસ્ત મજાની પથરાઈ ગઈ. कमाल कर दिया आपने कितने टैलेंटेड हैं आप अमेजिंग। ત્યારબાદ આપણે થોડીક વાર પિક્ચર જોવા બેસી ગયા અને પિક્ચર આવતું હતું KGF 2 ચેપ્ટર 2, એટલા માટે આપણે ઘડીક વાર જોઈ લીધું પિક્ચર અને ત્યારબાદ વયા ગયા દળ બેડરૂમમાં. અને દળ બેડરૂમમાં ગયા ત્યાં તો જોયું તો ત્યાં તો હાલતી હતી બાકાજીકી. અને ત્યારબાદ થોડીક વાર પછી આપણે વયા ગયા પાણીપુરીનો સામાન લેવા, કેમ કે આજે હતો ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ. એટલા માટે અમે પાણીપુરીની પૂરીઓ લઈને ઘરે હાલતા થઈ ગયા. અને બસ આ વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.